આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. 45, 50, 50 ઉપર નહીં. 50 સુધી ચાલે એમ. તમારા 58 છે તો 55 સુધી ન હાલે? 55 સુધી હાલે, પણ અહીંયા કામકાજમાં થોડું રસોડું પસોડું બનાવી શકે ને વ્યવસ્થિત. 60 વર્ષ સુધી 70 વર્ષ સુધી બનાવી કે બહેરાવાનો તો હું વાંધો હોય? એને તો રસોઈ જ ચાલે. બનાવવાની હોય ને, એને કેમ મહેનતનું કામ હોય? છોકરો હોશિયાર હોય તો હું ભણી જાય તો એનું જીવન સુધરી જાય એમ. ના ના, એ તો એનું જીવન સુધરે ને તમારું સુધરે ને, બેયનું સુધરી જાય ને. બરાબર ને? એને નોકરી બોકરી સારી આવી જાય તો પછી સારું થઈ જાય. બરાબર. પૈસા તો આપણે ખર્ચી લઈશું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. આપણે પેલા મેરેજ બ્યુરોમાં તમે છો તો મારે એક વાત કરવી હતી. મારે પોતાનો બાબો નથી, છોકરો બોકરો. તો મારે એવી કોઈ વિધવા હોય, છોકરા વાળી હોય તો આપણે એને સહાય થઈ જઈએ તો એ મારે બી ચાલે ને એમને બી ચાલે. છોકરાને રાખી દઈએ. કોને રાખી દઈ? છોકરો હોય ને, છોકરા વાળો બેન, તો એવા બેન હોય કોઈ તો આપણે રાખીએ એમ. અચ્છા, એવું છે. હા. આપણે યુટ્યુબમાં મેલવું છે? હે? યુટ્યુબમાં મૂકવાનું છે? ના, યુટ્યુબમાં મૂકવાની જરૂર નથી. એમ જ વાત કરાવી દો તો ચાલે. એમ કહું ફોન તમારા નથી એવું કઈ મારી આગળ. તો યુટ્યુબમાં માત્ર એક જ સિસ્ટમ છે યુટ્યુબમાં મેલવાની. એવું છે એમ? તો પછી એમાં શું ખર્ચો બરચો કેટલા પૈસા ના, લાગે? કઈ મફત. ફ્રીમાં જ છે એમ? એટલે મારો ડેરીનો ધંધો છે. હું પટેલ જ છું અને ધંધો છે ડેરીનો, દૂધની. હા, એ તો જે હોય મેલવું છે યુટ્યુબમાં. હા, તો મુકાવું તો શું જોઈશે એના માટે તમારે? મારી હારે વાતચીત કરો છે જ, બીજું કઈ નહીં. હા, તો કઈ વાંધો નથી. એક મોકલી દો. આ તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સઅપ નંબર 70 463 52 001 છે. ને આ નંબર કયો છે? આ બી આમાં વોટ્સઅપ છે, પેલામાં છે. બોલો તો નંબર. આ 92 6 એક મિનિટ. નહીં ખબર હોય. હેલો. એક જ મિનિટ. 92 658. એક મિનિટ. 92 658 38 949. 92 6 58 પછી 38 949. બરાબર. મેં પેલા કોમેન્ટમાં નામ બામ લખ્યું છે બધું. કઈ વાંધો નહીં. બોલો, નામ બોલો આખું તમારું. અંબાલાલભાઈ મોહનભાઈ પટેલ. અંબાલાલ મોહનલાલ પટેલ. રહેવાનું ક્યાં તમારું? મારું રહેવાનું આમ તો શું કે હું વતન હીરપુરા મહેસાણા નો છું, પણ હું અહીંયા વલસાડ જોડે નવસારી ખરું ને ત્યાં ડેરી, દૂધની ડેરી ચલાવું છું. અચ્છા, બરાબર. દૂધની ડેરીમાં કામ કરો છો? નહીં, પોતાની છે, આપણી પોતાની જ છે. પોતાની છે એમ? કેટલી આવક છે? આવક મહિને 20-25 હજાર રૂપિયા કમાઈ લઈએ એમ? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા મિસિસ છે ને એક બેબી છે, પણ લંડન રહે છે. મારા મિસિસ છે લંડન છે. અચ્છા, એક બેબી પણ છે? એક જ બેબી છે ખાલી, ઓનલી ફોર. એ બધો લંડન છે, વેલ સેટ થઈ ગયો છે. એમ? અચ્છા. એક બેબી લંડન એમ ને? લંડન છે. એના લગ્ન થઈ ગયા છે? હા, લગ્ન 2 ભાણી આપી છે એમ નતા. અચ્છા. ના. હું પણ લંડન થી હમણાં જ આવ્યો છું. 12 મહિના હમણાં તો 20 દિવસ 25 દિવસ જ થાય. પેલા ત્યાં કેટલો સમય ગયા હતા તમે? 3 વર્ષ રહીને આવ્યો હું ત્યાં.
પણ મને ત્યાં ગમતું નથી કારણ કે ઠંડી બહુ પડે ને ત્યાં એટલે. તમારા પતિનું ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર 58 વર્ષ છે. 58 વર્ષ. તમારી પત્નીનું શું થયું? પત્ની છે ત્યાં જ છે, પેલા ભાણિયા છોકરો ને બધું રાખે ને બેબી ને એ બધા ત્યાં રહે છે. એટલે એક પત્ની ત્યાં રાખવી ને એક અહીંયા રાખવી એમ? હા ના એટલે છોકરા માટે જાતો ટ્રાય છે સાહેબ, પત્ની નું તો કઈ નહીં. બાળક નથી તો બાળક હોય તો આપણે શું આ બધું પાછળનું સંભાળ અને સેવા કરે. આવક તો ઘણી છે પણ આ તો વાત છે કારણ કે પૂરી આવક નહીં કહેતો હું, મારા પણ 50,000 મહિના 50,000 જેવા કમાઈ લઉં. એટલે જે આગળની ઘરવાળી છે તમારી લંડન છે એમ? ગાડી બાડી બધું છે મારી જોડે નવી. કઈ ગાડી છે? 13 લાખની વિક્ટોરિયા હમણાં જ નવી લઈ લીધી મેં. જમીન છે? જમીન 1.5 વીઘો છે, ઘર છે, મકાન બધું છે. એક જ દીકરી છે કે બીજું છે કઈ? એક જ એક જ છે. તો દીકરી હોય કે દીકરો હોય શું ફેર પડે છે? ફેર તો કઈ ના પડે પણ આ છોકરા કોઈ હોય એવો છોકરો જોઈએ ને, છોકરો જોઈએ આપણે તો હું કે આપણે જાણે સાચવે તો એમ સમજીને છોકરો બિચારાને એને બી થઈ ગયો સહારો મળી જાય ને આપણને બી સહારો મળે. એમને તો એના માટે તમારી આગળની પત્ની છે એ એગ્રી છે? હા. એટલે એની સંમતિ છે એમ? હા છે. એ કેવી રીતે ખબર પડે આપણને? એ તો વાત કરાવી લઈશું. ક્યારે વાત કરાવશો? એ તો હું ફોન કરીને વાત કરાવું તમને. ક્યારે કરાવશો તો? હવે એ તો ટાઈમ એમનો ને અત્યારે તો શું એમનો તો રાત હશે. અને કોન્ફરન્સમાં લઈને વાત કરાવો તો ખ્યાલ આવે ને એમ? હા ચોક્કસ. એગ્રી છે? હા. ક્યારે કરાવશો? સાંજના થાય 5-6 વાગે. અત્યારે તો કેવું રાત હોય, સવાર રાત નો હશે અત્યારે ટાઈમ. હા ત્યાં રાતનો ટાઈમ હોય. સાચી વાત છે. એટલે આમ તો વહેલી સવાર હોય ને એટલે 4 કલાક પાછળ છે ને? 5.5 કલાક છે. 5.5 કલાક એટલે સવારના 5 જેવું થયું હોય બરાબર ને? બરાબર. તો એ પત્ની તો તમારી ત્યાં લંડન જ રહેવાની છે, અહીંયા બીજી કરવાની એમ ને? તો અહીંયા જે કરો એ તો મૈત્રી કરારથી જોડવો પડે. લગ્ન તો કરી નો કહો હિન્દુ લગ્ન. હા તો કઈ મૈત્રી કરાર આપણે તો છોકરાને જરૂર છે ખાસ તો. એમ એટલે દીકરા વાળો આવતો વાંધો નહીં એમ? હા એ જ દીકરા વાળો તૈયાર આવે તોય? હા દીકરા વાળો દીકરો જ જોઈએ છે. તો બેયને તમે સાચવી લો એમ ને? હા. બરાબર ને? હા. એને પછી એને બધી મિલકત ને બધું આપવું પડે ને? હા એ તો બધું થઈ જશે એના નામે બધું. અહીંયા મકાન બકાન રાખવાનું છે મારે નવસારી કે સુરત અહીંયા ગમે ત્યાં મકાન બી રાખવાની તૈયારી ચાલે છે. તો એ મકાન કોના નામે લ્યો તમે? મકાન કોના નામે લ્યો એમ? મારા નામે જ લેવાનું તો હોય ને, અત્યારે તો લોન બોન કરાવવી પડે તો પછી. તો પછી તમે નવી પત્નીને શું આપો એમ? નવી પત્નીને એનો તો આપણે લખાણ કરી આપીશું ને. પૈસા આપો અત્યારે કઈ ફિક્સ કરી દો? ના અત્યારે ફિક્સ તો નહીં થાય કારણ કે હું હમણાં ડેરી ચાલુ કરું છું હાલ તો 10-1 લાખ રૂપિયા રોકાણ થઈ જશે એમાં. બરાબર. એટલે 10 લાખ તો ખાલી એનું રિપેરિંગ નું આ બધું થઈ જશે, બાકી તો એમાં 50 લાખ રૂપિયા ગાળવા પડશે. એવું છે? ના એ તો બરાબર છે. કઈ નઈ તમે મને ક્યારે કરાવશો? હા હું ફોન કરાવીશ 3-4-5 વાગ્યાનો. એટલે 5 વાગે રિંગ કરજો બરાબર મને? એટલે ત્યારે તો વાત થઈ શકશે ને? અને કોન્ફરન્સ કરાવશો ને આ નંબર થી? આ નંબર થી વાત કરજો બરાબર? બીજા નંબર થી નહીં કરતા બરાબર ને? ભલે કઈ વાંધો નહીં. અને પટેલ સમાજમાંથી છો ને? પટેલ સમાજમાં ને? કડવા પાટીદાર. કડવા પાટી. હવે આપણે જે આવે કોઈ પણ સમાજ આવશે કે પછી? હા ચાલે ગમે તે. હાલે ને ગમે તે? છોકરો હોશિયાર હોય તો હું ભાઈ એનું જિંદગી તો સુધરી જાય ને બિચારાને. હા બરાબર. આપણને એમ જ છે. ના કઈ વાંધો નહીં. આપણે થોડો ખર્ચો થાય. કેટલી ઉંમર સુધી હાલે? 45-50. 50 ઉપર નહીં? 50 સુધી ચાલે એમ. તમારા 58 છે તો 55 સુધી નો હાલે? 55 સુધી હાલે પણ કામકાજમાં થોડું રસોડું બનાવી શકે ને વ્યવસ્થિત. 60 વર્ષ સુધી 70 વર્ષ સુધી બનાવી કે બહેરાવાનો તો શું વાંધો હોય? એને તો રસોઈ જ બનાવવાની હોય ને, એને કેમ મહેનત નું કામ હોય?
છોકરો હોશિયાર હોય તો હું ભણી જાય તો એનું જીવન સુધરી જાય. ના ના, એ તો એનું જીવન સુધરે ને તમારું સુધરે ને, બેયનું સુધરી જાય ને. હમ બરાબર ને? એને નોકરી બોકરી સારી આવી જાય તો પછી સારું થઈ જાય. બરાબર બરાબર પૈસા તો આપણે ખર્ચી દઈશું. બરાબર બરાબર, સમજાય. ભલે, વાંધો નહીં, મને વાત કરાવજો તમારા બેસી ત્યારે. યુટ્યુબમાં મેળવી દઉં, આપણે ફોટો તમારો મોકલી દેજો. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો